પ્રાર્થના કરવી છે તો ઠાકોરજીને કરજો, પ્રભુને પ્રાર્થના કરજો. દુઃખ આવે તો ભગવાનને યાદ કરજો. અને જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે પ્રભુ સાંભળે છે. चीटियों के पैर के झांझर भी मेरे खुदा सुनता है. કીડીઓના પગમાં ઝાંઝર હોય એ ભગવાન સાંભળતો હોય તો આપણી પ્રાર્થના ન સાંભળે? એકાદ વખત સાંભળે તો આપણને થાય કે આ તો કદાચ ઘટનાઓ હશે, પણ જુનાગઢના નરસિંહ મહેતા માટે 52 વખત પ્રાર્થના સાંભળી. 52 વખત. પિતાજીનું શ્રાદ્ધ, શામળિયાના લગ્ન, કુંવરબાઈનું મામેરું અને રા માંડલિકની સભામાં ઠાકોરજીના ગળામાંથી નીકળીને હાર નરસિંહ મહેતાના હાથમાં આવે. નરસિંહ મહેતા કેટલા ભગવાનના ભક્ત. પણ સૌથી વધારે જો એને હેરાન કરવામાં કોઈનો હાથ હતો એના જ કુટુંબીજનોનો. સારંગધર, બંશીધર, અનંતરાય, આ બધાનો હાથ. અને આમ પણ તમે જુઓ તો પથારી ફેરવવામાં સૌથી મોટો હાથ ઘરવાળાનો જ હોય, કારણ કે એને જ ખબર હોય કે ક્યાં હોવે છે. નરસિંહ મહેતાના જીવનમાં ભગવાને જે આટલી વખત આવ્યા એમાંનો એક આ પ્રસંગ. નરસિંહ મહેતા ભગવાનનું ભજન કરે, બાલ અબાલ વૃદ્ધ બધાને આવવા માટે, કોઈ પણ જ્ઞાતિવાદ નહીં, બધાને પોતાના ઘરે આમંત્રણ આપે, સત્સંગમાં આવે સૌ લોકો. પણ જ્યારે એક પરિવારનો એક માણસ આમ ઉપર ચડતો હોય ને પછી બીજા લોકોને એની ઈર્ષા બહુ થાય. તમારા પરિવારનો કોઈ માણસ જ્યારે ઉપર ચડે ને ત્યારે એનો હાથ પકડજો તો તમે જલ્દી તમે ઉપર ચડશો, એના પગ પકડશો તો તમે થોડોક નીચે રહો. પણ આ દુનિયામાં માણસને પગ પકડવાની બહુ ઈચ્છા થાય ઉપર ચડતો હોય એના. બીજો માણસ જ્યારે પ્રગતિ કરતો હોય ત્યારે આપણને આપણી પ્રગતિ કેમ કરવી એ ભૂલાઈ જાય છે, એને કેમ પ્રગતિ કરી એ જોવામાં જ આપણો સમય પૂરો થઈ જાય છે. સારંગધર, વંશીધર આ બધા નરસિંહ મહેતાના પરિવારના જ લોકો, પણ જાણે એના દુશ્મનો હોય આવું વર્તન કરે. એકવાર નરસિંહ મહેતાને ખોટો ભગત છે એવું સાબિત કરવા માટે થઈને, આ ખોટી ભ્રમણાઓ ફેલાવે છે આપણા નગરમાં, આવું સાબિત કરવા માટે થઈને સારંગધર, વંશીધર આ બધાએ એક કાવતરું કર્યું. રા માંડલિકની સભાની અંદર બધાને બોલાવ્યા અને ત્યાં આગળ સારંગધરે એક વાત મૂકી કે આ નરસિંહ મહેતા આપણા ગામની અંદર આ ભક્તિરાજ હોવાના નાતે આપણા ગામની અંદર બહુ બધી અંધશ્રદ્ધાઓ અને બહુ બધો પ્રપંચ ફેલાવે છે, એનામાં જ્ઞાન નથી કાંઈ.
નરસિંહ મહેતા જ્ઞાની નથી એને સાબિત કરવા માટે થઈ અને આ સારંગધર જેવા લોકોએ પૈસાની લાલચમાં કેટલાય એવા વિદ્વાનોને લઈ આવ્યા. સભા ભરી છે, રા માંડલિક બેઠા છે. સારંગધર આદિ બધા લોકો નરસિંહ મહેતાના વિરુદ્ધમાં કેટલી બધી ગવાહીઓ આપે છે કે આ નરસિંહરામ ભગત કેટલાય પ્રકારનું ખોટું જૂઠાણું આપણા શહેરમાં ફેલાવે છે, ધર્મશાસ્ત્રથી વિરુદ્ધ કાર્ય કરાવે છે. મહારાજ, ધર્મની વિરુદ્ધમાં જે કાંઈ કામ કરે એને ઉચિત દંડ દેવા માટે તમે મહારાજ નિશ્ચિત છો. તમે દંડ દો એને. તમે અધર્મના આ આચરણ કરનારા માણસને દંડ દઈ અને તમે આ દેશની રક્ષા કરો. એને પોતાની શિકાયત રાજ દરબારમાં રાજાની સામે મૂકી. પણ રાજાએ નરસિંહ મહેતાની ઘણી બધી વાતો સાંભળેલી એટલે રાજાએ સારંગધરને કહ્યું કે સારંગધરજી, मैंने भक्तराज के बारे में बहुत सुना है. मैं दावे के साथ कह सकता हूं कि हमारे भक्तराज धर्म के विरुद्ध कुछ आचरण नहीं कर सकते. आप ऐसा बता रहे हैं, लेकिन मैंने जब तक देखा है कुछ आचरण ऐसा लगा नहीं मुझे. સારંગધરજીએ એના વિરુદ્ધમાં બહુ બધી વાતો કરી. એ સમયે અનંતરાય એટલે કે નરસિંહ મહેતાના ભાણ્યા, નરસિંહ મહેતાના મામા, એણે પણ રા માંડલિકને એક એવું કીધું કે તમે કહો છો એ વાત બરાબર છે, પણ એ અન્ય ભક્તોની વાત કરો છો. આ તો મારો ભાણે જ છે, પણ છતાં હું કહું છું કે આ ભક્તિના નામે આ ઢોંગ કરી રહ્યો છે. ભજનના બહાને એ ન કરવાનું આચરણ કરી રહ્યો છે. એના બાબતમાં મારી પાસે બહુ બધા પુરાવાઓ છે. તો કે કેમ? તો કહે છે મારી સ્ત્રી નિત્ય એના ભજન મંડળમાં હાજર હોય જ છે. મારી સ્ત્રી ભજનના મધ્યની અંદર એ પોતાના હાથે આ નરસિંહને પાણી પીવડાવે છે. નરસિંહને નિયમ છે કે હું ભજન ચાલુ કરું પછી ભજન પૂરું ન થાય ત્યાંથી પાણી ન પીવું. પણ આ ખોટો છે, આ જૂઠો છે. મારી પત્ની એના હાથે પાણી પીવડાવે છે, મેં આ જોયેલું છે. આ ધર્મની વિરુદ્ધ કામ કરે છે બધું. બધા એક પછી એક ગવાહીઓ નરસિંહ મહેતાના વિરુદ્ધમાં આપે છે. પણ વાલા ભક્તજનો, મારે આ કથા, આ પ્રસંગ તમને એટલા માટે કહેવો છે કે આખી દુનિયા, મેં ગઈકાલે તમને કહ્યું હતું કે આખી દુનિયા તમારી સામે હોય પણ કૃષ્ણ તમારી સાથે હોય તો દુનિયાની તાકાત નથી કે તમારો વાળ વાંકો કરી શકે સંસારમાં. કૃષ્ણ પર તમને ભરોસો, કૃષ્ણ તમારી સાથે હોવો જોઈએ. અને કૃષ્ણ એક તમારી સામે હોય અને દુનિયા તમારી હારે હોય તો દુનિયાની તાકાત નથી કે કૃષ્ણથી તમને બચાવી શકે. कृष्ण अपने साथ होना चाहिए, कृष्ण पे भरोसा होना चाहिए. નરસિંહ મહેતા બધું સાંભળે છે પણ એક જ વાત છે, જય રાધા માધવ, જય રાધા માધવ, જય રાધા માધવ. સતત ભગવાનના ભજનમાં પડેલા માણસ, સતત ભગવાનને યાદ કર્યા કરે. સુખમાં પણ ભગવાનને યાદ કરશો અને દુઃખમાં પણ ભગવાનને યાદ કરશો. રા માંડલિકે જ્યારે નરસિંહ મહેતા વિશે સારું બોલ્યા ત્યારે પણ નરસિંહ મહેતાના મોઢામાંથી શબ્દો નીકળતા હતા, જય રાધા માધવ, જય રાધા માધવ.
અને સારંગધરજી, વંશીધરજી, અનંતરાય આ બધા જ્યારે એના વિરુદ્ધમાં કોઈ વાતો મૂકતા હતા ત્યારે પણ નરસિંહ મહેતાના મોઢામાંથી શબ્દો નીકળતા હતા, જય રાધા માધવ, જય રાધા માધવ, જય રાધા માધવ. તમે શું માનો છો? આ સંસારમાં ભક્તો ઉપર કષ્ટ નહીં આવ્યા હોય? લોઢું જ્યાં સુધી અગ્નિમાં તપે નહીં અને એને તાળવામાં ન આવે, એટલે કે એને મારવામાં, એને પીટવામાં ન આવે, ત્યાં સુધી કોઈ દી સારું ઘરેણું બની જ ન શકે. એમ ભગવાનનો ભક્ત દુઃખમાં જ્યાંથી પસાર ન થાય, કસોટીમાંથી પસાર ન થાય, ત્યાં સુધી સારો ભક્ત ત્યારે તૈયાર થતો જ નથી હોતો. આ સંસારમાં સારા ભક્ત બનવા માટે કેટલી કસોટીઓ. પોતાના પેટના જણા દીકરાઓને ખાંડણીયામાં ખાંડી અને સાધુની થાળીમાં પીરસવા પડે, ત્યાં સુધીની આપણી આ ભારત વર્ષની પરંપરાઓ ચાલી છે. ત્યાં સુધી આપણા ભારત વર્ષની આ નીતિઓ ચાલી છે. જુનાગઢના એ શેઠ સગાળ શાહ બિલખામાં ચંગાવતી નારી, એકનો એક દીકરો સાધુના રૂપમાં આવેલા ભગવાને જ્યારે માગ્યું તો પોતાના દીકરાનું માથું કાપી ખાંડણીયામાં નાખી ખાંડી, સોળે શણગાર સજીને દીકરાના પરણવાના ગીત ગાતા ગાતા દીકરાનું માથું ખાંડ્યું અને ખવડાવ્યું. ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, જે હોય છે સારા એની દશા સારી નથી હોતી. ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી. પણ અહીંયા એકદમ શાંત ચિત્તે નરસિંહ મહેતા જય રાધા માધવ, જય રાધા માધવ, જય રાધા માધવ. આ દુરાચાર ફેલાવી રહ્યો છે ભજનના નામે. નરસિંહ મહેતાએ કહ્યું કે તમે કહો છો કે તમારા પત્ની મારા ઘરે આવે છે અને પછી દુરાચાર થાય છે. નરસિંહ મહેતાએ કહ્યું કે હું કોઈને આગ્રહ નથી કરતો, જેને આવવું હોય છે એનું નાય નથી પાડતો. મારા ઘરે કોઈને આવવા માટે હું આગ્રહ નથી કરતો. ભજનમાં તો બધાને છૂટ હોય છે. કોઈ ભજનમાં આવે, કોઈ સ્ત્રી આવે, કોઈ પુરુષ આવે, એ પોતાની ચેષ્ટા પ્રમાણે કાર્ય કરે, એમાં મને કોઈનો દોષ જોવા નથી મળતો. મારા માટે તો એક જ કામ હોય છે ત્યાં, જય રાધા માધવ, જય રાધા માધવ. જો હું કદાચ આ સંસારના મનુષ્યનો, આ સંસારના ભગવાનના ભક્તનો દોષ કરું, એનો દ્વેષ રાખું, તો કદાચ એ દ્વેષ એ મનુષ્યનો નહીં, પરમાત્માનો દ્વેષ કર્યો હોય એવું મને પ્રતીત થાય. કારણ કે આ સંસારમાં બધા જ જીવાત્માની અંદર પરમાત્મા બિરાજે છે અને મારે પરમાત્માનો દ્વેષ કરવો નથી. એટલે નરસિંહ મહેતાએ કહ્યું કે હું આ બાબતમાં હું બીજું કશું જાણતો નથી, મહારાજ તમને ઉચિત લાગે એમ કરો. સારંગધરના બધા એટલા બધા અનર્થોની વાતો કરતા હતા. મહારાજને ખબર હતી કે આ નરસૈયો પવિત્ર છે, ભગવાનનો અનન્ય ભક્ત છે, પણ રાજ દરબારમાં વાત આવે એટલે પછી પુરાવાઓ સાથે જ એને સાબિતમાં કરવું. કોર્ટમાં કદાચ જજને ખબર હોય કે જે માણસને મારી સામે રજૂ કરવામાં આવ્યો છે એ સાવ નિર્દોષ છે, પણ પુરાવાઓ એના પ્રત્યે પુરાવાઓ ઘણા બધા સામેના પક્ષે મૂકેલા છે, એટલે નિર્દોષ હોવા છતાં પણ મારે એને દોષી ઠેરાવવો પડે છે. જજને ખબર જ હોય કે આ નિર્દોષ જ છે, પણ પુરાવાના આધારે એ નિર્દોષને પણ દોષી જાહેર કરી એને સજા આપવી પડતી હોય છે. એમ અહીંયા રામાંડલિકને પણ અહીંયા પુરાવાઓ બધા આપતી રહ્યા છે. એક ગણિકાએ આવીને પુરાવો આપ્યો, અનંતરાયજી નરસિંહ મહેતાના મામા એણે પુરાવો આપ્યો, મારી પત્ની એને એના હાથેથી પાણી પીવડાવે છે, અનર્થ થઈ રહ્યા છે બધા. કરવું શું હવે? આ દુનિયામાં ભગવાનના ભક્તને ઓળખવામાં પણ આપણી નજર થાપ ખાઈ જાય છે. ક્યારેક ક્યારેક તો એવી અવસ્થામાં હાવ માણસ મળે, આપણને થાય આ ભગવાનનો ભગત છે કઈ આવો.
બધા જ લોકો નરસિંહ મહેતાને દોષી ગણાવી અને એને જેલમાં પૂરવા માટે તૈયાર થયા હતા. બધાના પેલા બધી વસ્તુઓ જોઈને પછી રામ આંડલિકે કહ્યું કે મહેતાજી તમારે કંઈ કહેવું છે? મહેતાજી એટલું જ કીધું કે મહારાજ, મારા માટે તો મહેલ એ જ છે અને કારાવાસ એ જ છે, તમે જ્યાં રહેવા દો ને મારા માટે બધું બરાબર છે. ભગવાનના ભક્તની સ્થિતિ આ હોય છે, જ્યાં રાખે મારો રામ, જાહી વિધિ રાખે રામ, તાહી વિધ રહીએ. પ્રભુ જેમ રાખે એમ રહેવાની જેની તાકાત છે એ ભગવાનનો ભક્ત બની શકે છે. નરસિંહ કહે છે કે મારે તો રાજમહેલ પણ મારા માટે સુખમય છે અને કારાવાસ પણ મારા માટે સુખમય જ છે. મારે કશું દુઃખ નથી, કારણ જ્યાં સુધી મારે રાધા માધવનો સહારો છે ત્યાં સુધી આ દુનિયામાં મારે કંઈ દુઃખ નથી. જેને પ્રભુનો સહારો છે. રાજાને વિચાર આવ્યો, હું કરું શું હવે? હું શું કરું? એને એક નિર્ણય લીધો કે નરસિંહરામ, તમારું ભગત, તમારું ભજન સાચું હોય તો આપણે એક નિર્ણય લઈએ. આ ફૂલનો હાર લ્યો, રાજ મંદિરમાં જાઓ. તમે જો ભજન જ સાચું કરતા હોય ભાવથી તો આ ફૂલનો હાર લઈ રાજ મંદિરમાં જાઓ અને ત્યાં રાધા દામોદર ભગવાન છે, એ રાધા દામોદર ભગવાનના કંઠમાં એ હાર પહેરાવી દો, એને સમર્પિત કરી દો અને હું સ્વયં મારા હાથે આ મંદિરને તાળા લગાડાવી દઉં છું, ચોકી પેરો રખાવી દઉં છું. જો તમારું ભજન સાચું હોય તો આ હાર સવાર થતા પહેલા તમારા ગળામાં આવે તો માનું તમારું ભજન સાચું છે, અને જો હાર નહીં આવે તો સવારમાં મારી તલવાર વડે તમારું મસ્તક ઉતારી લઈશું. કઈ વાંધો નહીં મહારાજ. બધાને થયું હવે બરાબર છે, કાલ સવારે નરસૈયાનું મસ્તક ઉતરી જવાનું છે. બધા આ જ રાહમાં હતા અને આપણને એ જ નથી સમજાતું ભવાનભાઈ કે આવા ભગવાનના ભક્તોની કે કોઈ સારા માણસની ઈર્ષા હું કામ થાય છે સંસારને? ક્યારેય કોઈ ભગતે તમારી પાસે આવીને કીધું કે ભાઈ લાવો 5-10 લાખ રૂપિયા મારા જોઈ તમારી પાસેથી? શું કામ ઈર્ષા કરવાની કોઈની? કોઈ માણસ આગળ જાય છે, ચાહે ભક્તિના માર્ગમાં જાય કે ચાહે ભૌતિકના માર્ગમાં જાય, એ જાય છે જવા દો ને. તમારા પૈસે જતો હોય ને તમારી પાસેથી કઈ લઈને કરતા હોય તો ઠીક વાત છે, પણ અમુક જણાને ખાલી અહીંયા વિરોધ કરવા હાટું જ ભગવાને જન્મ આપ્યો હોય, સ્પેશિયલ કોટામાં આવ્યા હોય, એનો આખો વર્ગ અલગ જ હોય. એને કાંઈ હોય કે ન હોય વિરોધ કરવાનો બસ. આ બધા તો રાજી થયા. સાંજ થઈ. નરસિંહ મહેતાએ રાધા દામોદર ભગવાનના ગળામાં હાર પહેરાવેલો, ઠાકોરજીને પ્રણામ કર્યા. રાજાએ એને તરત જ દરવાજા બંધ કરાવ્યા, મોટા મોટા તાળા લગાવડાવ્યા. ચાવી પોતાના સૈનિકો દ્વારા પોતાના કક્ષની અંદર પધરાવવામાં આવી, જેથી કરી કોઈ ખોલી ન દે. સૈનિકો રાખવામાં આવ્યા છે. રાત્રિનો સમય છે. ત્યારબાદ નરસિંહ મહેતા ભગવાનના ભજનમાં બેઠા છે. એક વાત કહું વાલા વૈષ્ણવો, આ દુનિયામાં મનુષ્યએ ભેગું કરેલું દ્રવ્ય આજ નહીં તો કાલે નષ્ટ થઈ જશે. આજ નહીં તો કાલે, એક નહીં તો બીજી નહીં તો ત્રીજી પેઢીએ ધન નષ્ટ થશે. તમારી વિદ્યા, તમારું યૌવન કાલાંતરે કોઈ પણ રીતે પણ એ પણ નષ્ટ થઈ જશે. અવસ્થા થશે તો યાદશક્તિ વહી જશે, વિદ્યા ગઈ, યૌવન ગયું. પણ એક વાત લખી રાખો વાલા વૈષ્ણવો,
તમારું બધું નષ્ટ થઈ જાય, પણ તમારું કરેલું ભજન કોઈ દી નષ્ટ નહીં થાય. તમારું ભજન નષ્ટ નહીં થાય. નરસિંહ મહેતાના મોઢા ઉપર પ્રસન્નતા છે. અને વાલા વૈષ્ણવો, જિંદગીભર ચહેરા ઉપર પ્રસન્ન રહેવું, ઉતરી ગયેલી કઢી જેવા મોઢા કરીને ક્યારેય બેહવું. આપણને થાય કે આને એરડિયું પીવડાવ્યું છે હવારના પોરમાં. અમુક અમુકનું મોઢું જોઈ તો આપણને થાય હાલો હોઈ જવું જો પાછું. કેવા કેવા મોઢા કર્યા હોય. અને અમુકને આમ જોવો તો પ્રસન્ન ચિત્ત હોય. આપણી આંખમાં ઊંઘ હોય તો ઊંઘ વહી જાય એને જોઈએ તો. ક્યારેક ક્યારેક તો મારે આ માથાકૂટ થયો, કથામાં અમુકમાં આવીને બેહે, ઉજાગરો કરીને આવે અને પછી આગળ બેહીને એવા બગાહા ખાધા કરે ને. અમારે કોઈ દી ઉજાગર જ નહીં થતા હોય. તમે મને એક વખત આટલી કથા જોઈ છે, તમે કોઈ દી અહીંયા મને ક્યારેય બગાસું ખાતા જોયો કોઈ દી? ક્યારેય જોયો તમે મને? સતત પ્રવૃત્ત માર્યો ને તો કોઈ દી તમે ક્યારે બગાસા આવે? તમે નવરા પડો એટલે બગાસા આવે. નરસિંહ મહેતાના ચહેરા ઉપર પ્રસન્નતા છે. તો પહેલી વાત યાદ રાખજો વાલા ભક્તજનો, તમારી સંપત્તિ, તમારું દ્રવ્ય, તમારી વિદ્યા, તમારું યૌવન, આ બધું જ કાલાંતરે નષ્ટ થઈ જાય, પણ તમારા એ જિંદગીના કોઈ પણ ક્ષણમાં લીધેલું ભગવાનનું નામ અને એ નામનું પુણ્ય તમે જીવશો કે મરો ત્યાં સુધી ક્યારેય નષ્ટ નહીં થાય. એ તમારું સાત્વિક કાળ સુધી ચાલતું રહે છે. કદાચ આ જન્મે તમે ભગવાનનું નામ લીધું હોય અને તમને એનું ફળ આ જન્મે ન મળે તો નિરાશ ન થશો. આ જન્મનું પણ ફળ આવતા જન્મે મળે છે. કાલાંતરે આવતા જન્મે તમને પુણ્ય મળે. કદાચ આપણે કથામાં બેઠા છીએ વૃંદાવનમાં, તમે એમ ન માનશો કે અમારી પાસે પૈસા હતા, પૈસા ભર્યા એટલે અમે આવી ગયા. આ તો કેટલાય જન્મનું પુણ્ય હશે ત્યારે ઠાકોરજીએ વૃંદાવનમાં બોલાવીને કથામાં બેસાડ્યા છે. તમે શું માનો છો? આ વૃંદાવનની આ રજમાં આપણને ચાલવા મળે? વૃંદાવનની ધરામાં રાધે રાધે બોલવા આપણને મળે? પદ્મ પુરાણ કહે છે, ભાગ્યો દયેન બહુ જન્મ સમર જીતેન. કેટલાય જન્માંતરનું પુણ્ય ભેગું થાય ને ત્યારે આવા તીર્થમાં આવીને ઠાકોરજીની કથા સાંભળવા મળે, બાકી એમને કથામાં ન બેસાય. જ્યારે જ્યારે તીર્થમાં જવા મળે ત્યારે સમજવું આપણું ભાગ્ય ઉઘડ્યું છે. હવે આપણું ભાગ્ય ખીલું છે. તમારા અનેક જન્મના અંતે પણ તમારા કરેલા એ ભજનના પ્રભાવે તમને ફરી પાછું ભજન મળે છે. હવે મૂળ અગત્યની વાત, નરસિંહ મહેતા ભગવાનનું ભજન કરે છે. પરમાત્માનું આમ હૃદયના ભાવ સાથે પ્રભુનું ભજન કરે છે. આંખમાંથી અશ્રુ નીકળ્યા એક બાબતે. અડધી રાત વહી ગઈ છે. સવાર સુધીમાં જો કદાચ રાધા દામોદરના ગળામાં પહેરાવેલો હાર જો મારી ગળામાં ન આવે તો મને મૃત્યુ દંડ મળે. આંખમાંથી અશ્રુ નીકળે છે. ગીત ગાવા છે, રાગ કેદારો કરવો છે, પણ નરસિંહ મહેતાએ કેદાર રાગને ગીરવે મૂક્યો છે 60 રૂપિયામાં. 60 રૂપિયામાં એક માણસ પાસે ગીરવે મૂકેલો રાગ છે કે હું રાગ કેદાર નહીં ગાઉં કોઈ દિવસ, તમારા 60 રૂપિયા જ્યાં સુધી તમને પાછા ના આપું.
અને નરસિંહ મહેતાનું બ્રહ્માસ્ત્ર હતું કેદારો. ભગવાનની આરાધના કરે નરસૈયો, ભજન ગમે તેટલા ગાય, પણ પરમાત્મા ન આવે તો દામોદર કુંડે જઈ અને રાગ કેદાર કરે. અને એ કેદારો રાગ કરે ત્યારે ગીત ગાય, ત્યારે નરસિંહ મહેતા ભગવાન આવવું પડતું હતું. એનું બ્રહ્માસ્ત્ર હતું, પણ એ એને ગીરવે મૂકેલો હતો. અડધી રાતે આંખમાંથી અશ્રુ જાય છે, પ્રભુ મારું મૃત્યુ થાય એનો મને ડર નથી. તમે એમ ન સમજશો કે હું મારા મરણના ડરને લઈને તમને બોલાવું છું. મને ડર એ વાતનો છે, કદાચ જો આ માળા મારા ગળામાં નહીં આવે તો ઠાકોરજી લાજ તમારી જશે, પ્રભુ તમારી લાજ જશે, તમારો મહિમા ઘટે છે. મારું તો મરણ આજ નહીં તો કાલ થવાનું જ છે. આંખમાંથી ચોધાર અશ્રુ વહે છે. વૈકુંઠમાં લક્ષ્મી ભગવાનના પગ દબાવે છે. પ્રભુ નરસૈયાને જુએ છે. રાતનો સમય તો પ્રભુ તૈયાર થવા લાગ્યા. ભગવાન શણગાર કરે. ઠાકોરજી લક્ષ્મીજી પૂછું, પ્રભુ આ અચાનક તમને અડધી રાતે ક્યાં કોઈ કામ યાદ આવ્યું? આવીને વાત કરીશ, મને જવા દો પહેલા. ભગવાન અડધી રાતે જાગી, તૈયાર થઈ અને નીકળ્યા તો ખરા, પણ જે વેશમાં નીકળ્યા હતા એ વેશમાં રહી ન શકાય. જૂનાગઢમાં આવી નરસિંહ મહેતાના રૂપમાં ભગવાન ઠાકોરજી પધાર્યા. અને જે શેઠ પાસે નરસિંહ મહેતાએ 60 રૂપિયામાં કેદાર રાગ ગીરવે મૂકેલો, અડધી રાતે દરવાજો ખટખટાવ્યો. શેઠ, એ શેઠ! આંખો ચોળતા ચોળતા શેઠે દરવાજો ખોલ્યો. નરસિંહ મહેતાને જોયા. નરસિંહ મહેતાએ કીધું, બાપા આ લ્યો 60 રૂપિયા, મને મારો રાગ આપી દો ને પાછો, મને કેદારો આપી દો ને પાછો. શેઠ બોલ્યા, અરે અરે ભક્તરાજ નરસૈયા, અરે કદાચ આ 60 રૂપિયા 2-5 દિવસ રાખ્યા હોત તો ક્યાં મારે કઈ ઉતાવળ હતી, હું ફેર પડી જાત. ભગવાન મનમાં હસે છે કે 2-5 દિવસ તો શું, હવે 2-5 ક્ષણે તમને અપાયો નથી. પણ લ્યો શેઠ, તમે આ પૈસા લો, મને આપી દો. શેઠે અડધી રાતે એની બુક ખોલી, એની પોથી ખોલી અને એક વાઉચર લીધું અને પ્રમાણમાં લખ્યું કે થોડા સમય પહેલા નરસૈયો મારી પાસેથી 60 રૂપિયાના લઈ ગયેલો ને એના બદલામાં એણે કેદાર રાગ અહીંયા ગીરવે રાખેલો. આજે હું એ કેદાર રાગ એના 60 રૂપિયા એને મને આજની તારીખે પાછા આપ્યા છે, એટલે હું એને એના કેદારો પાછો આપું છું. નીચે એ શેઠની સહી હતી. આપી દે. ઠાકોરજીએ નરસિંહ મહેતા જે કેદખાનામાં હતા એ કેદખાનામાં ઠાકોરજીએ પેલું પ્રમાણપત્ર નાખ્યું. નરસૈયાની નજર પડી કે કાગળ પડ્યો, ચિઠ્ઠી પડી. ચિઠ્ઠી જોવે છે તો પ્રમાણપત્ર છે. પ્રમાણપત્રને જોયું નરસૈયાએ. એમાં લખ્યું હતું કે 60 રૂપિયા ગીરવે આપેલ મેં આ રાગ અને એના બદલાના 60 રૂપિયા આજે મને મારા પાછા મળે છે, પરત મળે છે. પણ આશ્ચર્યની વાત નરસૈયાને એ થઈ કે આ અત્યારે પ્રમાણપત્ર મળ્યું, પણ એ પ્રમાણપત્રમાં એક વાક્ય લખ્યું હતું જયરામ દાદા કે નરસિંહ મહેતાએ મને અડધી રાતે જગાડીને 60 રૂપિયા પાછા આપ્યા છે. હું તો અહીંયા હતો. અડધી રાતે જગાડીને મને 60 રૂપિયા પાછા આપી અને એનો રાગ એને છોડાવ્યો છે. હવે પ્રેમથી એ કેદાર રાગ ગાઈ શકે છે. નરસિંહ મહેતા સમજી ગયા કે હું તો અહીંયા કેદખાનામાં કેદ છું, પણ મારા શેઠ પાસે જઈ અને મારો કેદાર રાગ કોઈએ છોડાવ્યો તો બીજો કોઈ નહીં, મારો દ્વારિકાધીશ પોતે આવ્યો છે. દ્વારિકાવાળો પોતે આવ્યો છે. નરસૈયાના હાથમાં એ પ્રમાણપત્ર આવ્યું અને પછી નરસૈયાએ કેદાર રાગ ગાયો.
ભગવાનને એટલી આરાધના કરી, પરમાત્માને આરાધન કર્યું. દર્શન દ્યો ઘનશ્યામનાથ મોરી પ્યાસી રે. દર્શન દો ઘનશ્યામનાથ મોરી અખિયા પ્યાસી રે. પાણી પી કરે પ્યાસ બુઝાવો, નૈનન કો कैसे समझाऊं. પાણી પી કર પ્યાસ બુઝાવું. નરસૈયાની આંખોમાંથી આંસુની ધારા વહે. સાવ આમ પાગલ જેવું વર્તન કરી રહ્યો છે સારંગધરજી, વંશીધરજી, અનંતરાય આ બધા બેઠા છે, રાજા પણ છે. બધા કહે છે કે આ પાગલ બની ગયો, એની ખાલી આ ખાલી આવી આવું નાટક કરે છે, એને મૃત્યુનો ડર લાગ્યો છે. હવે ખબર પડી કે મારું હમણાં મરણ થઈ જવાનું છે. બધા કહે છે ફાલતુમાં સમય આવો વ્યર્થ ન કરો, હવે સવાર થવાની તૈયારી છે. પક્ષીઓનો ગુંજારો સંભળાવા લાગ્યો છે. સારંગધરજીને બધાને થયું કે હવે આપણી જીત પાકી છે. પણ મારા નાથ, જેની હારે કનૈયો હોય એને હરાવી કોણ શકે આ દુનિયામાં? જેની સાથે કૃષ્ણ હોય. અને કેદાર રાગ ગાયો નરસિંહ મહેતાએ પ્રારંભ કર્યો. આંખમાંથી અશ્રુની ધારા વહી જાય, કેદાર રાગ ગવાતો જાય. અને જેમ જેમ કેદાર રાગ ગવાતો જાય, લખ્યું છે મહાપુરુષોએ નરસિંહ મહેતાના આ ગ્રંથોમાં કે સૂર્યનું પહેલું કિરણ આ બાજુ પૃથ્વી પર આવે અને આ બાજુ રાધા દામોદર ભગવાનના મંદિરને જે તાળાઓ મરાવીને જે સાંકળો મરાવી હતી એ તૂટે છે, ખુલતી નથી હો, તૂટે છે. તાળા તૂટ્યા